पाटन के एडवोकेट पंकज विलाड़ी ने 24 वर्ष बाद शिकायत दर्ज कराई है। इस शिकायत में पंकज विलाड़ी द्वारा कारगिल शहीदों के नाम पर 50 लाख की धांधली मामले नॉर्थ जोन द फेडरेशन ऑफ गुजरात स्टेट केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन पर आरोप के साथ पुलिस शिकायत दर्ज की गई। कारगिल शहीदों के नाम पर इकट्ठा किया गया फंड राहत फंड में न केवल सरकार के साथ धोखाधड़ी किए जाने के आरोप लगाए गए हैं। पाटन कोर्ट के आदेश के बाद हुई शिकायत के चलते पुलिस द्वारा आगे की जांच शुरू की गई। 98-99 માં આપણા દેશની લડાઈ દુશ્મન દેશ પાકિસ્તાન સાથે થયેલી અને આમાં એક કારગિલ યુદ્ધમાં આપણા કેટલાક વીર જવાનો શહીદ થયેલા, એટલે વીર જવાનોના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે સમગ્ર દેશમાં જુદા જુદા એનજીઓએ પૈસા ઉઘરાવેલા અને એ પૈકી આ નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન અને પાટણ કેમિસ્ટ એસોસિએશને રૂપિયા 50 લાખ જેટલી રકમ નોર્થ ગુજરાતમાંથી ઉઘરાવી અને શહીદોને મોકલવાની હતી, જેમાં મેં પણ 5,000 રૂપિયાનો ફાળો આપેલો, પણ આ રકમ તેઓએ શહીદોને મોકલેલી નહીં અને ચાઉં કરી ગયેલા છે અને એમને મહેસાણા કોઓપરેટિવ બેંકમાં એક ખાતું ખોલાવેલું માર્ટેજ રિલીફ ફંડના નામે। આ જે ખાતું છે એ સરકારશ્રીના નામે તે ખોલાવી શકે, પણ તેમાં જમા થયેલી રકમ એ ઉપાડી શકે નહીં। તેમ છતાં આ ખાતામાંથી અને રોકડેથી રકમ જે ઉઘરાવેલી એ રકમ એમને કલેક્ટરશ્રી મારફતે રાષ્ટ્રપતિશ્રીને મોકલવાની હતી, પણ આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિને આ રકમ મોકલેલી નહીં અને આ સમગ્ર કૌભાંડ મારા ધ્યાનમાં 2002ની સાલમાં આવેલું, પણ એ બાબતનો દસ્તાવેજી પુરાવો મારી પાસે હતો નહીં। પણ અમારા એસોસિએશનનો હોલ વેચી મારવા માટે પણ એમને તજવીજ કરતા મેં એક દાવો કરેલો સિવિલ કોર્ટ પાટણમાં અને એ કામે એસોસિએશનના સીએની જુબાની લેતા આ સમગ્ર ઘટના જે છે એ દસ્તાવેજી પુરાવા સાથે પ્રકાશમાં આવી, એટલે મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલી। પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મારી ફરિયાદ નોંધેલી નહીં, એટલે મેં ડીએસપી શ્રીને અરજી આપેલી। તેમ છતાં અરજી મારી ફરિયાદ નોંધેલી નહીં, એટલે મેં વિગતવારની જે અરજી છે એ નામદાર પાટણ કોર્ટમાં કરેલ અને નામદાર પાટણ કોર્ટે એફઆઈઆર નોંધવાનો હુકમ કરતા મારી એફઆઈઆર રજીસ્ટર થયેલ છે।